નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સંસ્કૃત વિષયની અંદર આપણે 5 પ્રકરણનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે છઠ્ઠું પ્રકરણ કે જેનું નામ છે કાષ્ઠખંડ એનો અભ્યાસ કરવાનો છે. કાષ્ઠખંડ એટલે લાકડાનો ટુકડો. હવે અહીંયા લાકડાના ટુકડાની કઈ રીતે વાત તમને કરવામાં આવી છે એ પહેલાં સૌપ્રથમ આપણે જોઈ લઈએ. સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોશું. પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુ અને શિષ્યનું સાનિધ્ય મહત્ત્વનું હતું. ગુરુકુળમાં નિવાસ કરીને વિદ્યા અભ્યાસ કરવાની પરંપરાને કારણે આખો દિવસ બંનેનો સાથ રહેતો. તેથી ગમે તે ઘડીએ અને ગમે તે સ્થળે ગુરુ પોતાના શિષ્યને જ્ઞાન પીરસવાનું રાખતા. આ કારણે નિયત અભ્યાસક્રમનો પાઠ ભણવાની સાથે સાથે ક્યારેક સાહજિક રીતે અને ક્યારેક આકસ્મિક રીતે પણ શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર મળતો. આ પરંપરા આજે પ્રાચીન પદ્ધતિથી સંસ્કૃતનું અધ્યાપન કરાવતી પાઠશાળાઓમાં અને ગુરુકુળોમાં સચવાયેલી છે. આવો જ એક પ્રસંગ આ પાઠમાં છે. નદી કિનારે શિષ્ય અને ગુરુ બે ભ્રમણ કરતા હોય છે. ગુરુને આકસ્મિક રીતે નદીના પાણીમાં તરતો એક કાષ્ઠખંડ એટલે કે એક લાકડાનો ટુકડો નજરે પડે છે. તરત જ ગુરુની પ્રજ્ઞા પોતાના શિષ્યને એક મહત્ત્વનું જ્ઞાન પીરસવા માટે સક્રિય બને છે. એ સમયે અને એ સ્થળે કોઈ ગુરુએ પોતાના શિષ્યને જે જ્ઞાન આપ્યું હતું તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે. કાષ્ઠખંડ પોતાના જન્મકાળથી જ પાણીમાં તરવાનો ગુણ ધરાવતો હોય છે. સદભાગ્યે તે સમુદ્રને મળતી નદીના પાણીમાં આવી પહોંચ્યો છે. તેથી હવે આ કાષ્ઠખંડને રત્નાકર મનાતા સમુદ્રમાં પહોંચવાનું સ્વાભાવિક રીતે જ સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે. પણ જ્ઞાની ગુરુની દૃષ્ટિએ આ સૌભાગ્ય પ્રાપ્તિના માર્ગમાં ઘણા વિઘ્નો જોઈ શકે છે. આ વિઘ્નો તરફ પોતાના શિષ્યનું ધ્યાન દોરીને ગુરુ જણાવે છે કે જો આ કાષ્ઠખંડ પોતાને આ વિઘ્નોથી બચાવતો રહે તો જ તે સમુદ્રમાં પહોંચી શકશે, નહીતર નહીં. માણસને પણ કાષ્ઠખંડ તરીકે કલ્પીને ગુરુએ સરસ એવું રૂપક ગોઠવી આપ્યું છે અને તે દ્વારા ખૂબ જ સરસ રીતે, સહજ રીતે શિષ્યને ઉપદેશ આપ્યો છે. ગુરુનો ઉપદેશ છે કે માણસ પણ જીવનમાં આવતા 4 વિઘ્નોથી પોતાની જાતને જો બચાવી લે તો જ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કીધું છે કે પ્રાચીન આપણી શિક્ષણ પદ્ધતિ એવી હતી કે જ્યાં ગુરુ અને શિષ્ય એક સાથે આશ્રમમાં રહીને ગુરુ જે છે એ ભણાવતા, અભ્યાસ કરાવતા અને શિષ્યો જે છે એ અભ્યાસ કરતા. અને આશ્રમમાં એક સાથે રહેવાનું હોવાથી એ લોકોનું સાનિધ્ય બંને ખૂબ એકબીજાના સાનિધ્યમાં રહેતા. એટલે ક્યારે પણ ગુરુને પૂછવાની જરૂર પડે અથવા ક્યારે પણ વિદ્યાર્થી જે છે અથવા શિષ્ય જે છે એ કંઈક પોતાના જ્ઞાન માટે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે પોતાના ગુરુને પૂછી શકતો. એટલે આવી રીતે વિદ્યાર્થીને સતત ગુરુનું સાનિધ્ય મળતું રહેતું. અને ગુરુ જે છે એ પણ સાથે રહેવાના કારણે અથવા એક આશ્રમમાં રહેવાના કારણે ગુરુને જે છે એ પણ શિષ્યને જ્યારે ગુરુને એમ લાગે કે અહીંયા આ પાઠ ભણાવવાનો જરૂરી છે અથવા અહીંયા આ જ્ઞાન આપવું, ઉપદેશ આપવો જરૂરી છે, ત્યારે એ તરત જ કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે એ ઉપદેશ પોતાના શિષ્યને આપી દેતા. અહીં જ એવી જ એક વાત છે કે એક ગુરુ અને શિષ્ય જે છે એ નદી કિનારે જતા હોય છે, નદી કિનારે નીકળે છે ત્યારે ગુરુ જે છે એક કાષ્ઠખંડ એટલે કે એક લાકડાનો ટુકડો એક નદીની અંદર જોઈ જાય છે, પાણીમાં આવીને તરે છે. હવે આ કાષ્ઠખંડ જે છે એ આમ આપણે જોઈએ તો જન્મથી જ લાકડાનો ટુકડો જે છે એ ક્યારેય પાણીમાં ડૂબતો નથી. લાકડું હંમેશા પાણીમાં તરે.
પણ જો ગુરુ એમ કહે છે કે આ કાષ્ઠખંડ જે છે એ આ નદીમાં આવી પહોંચ્યો છે અને આ નદી જે છે એ રત્નાકરને મળે છે, એટલે કે સમુદ્રને મળે છે. જો આ કાષ્ઠખંડને પણ રત્નાકર મનાતા સમુદ્રમાં પહોંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે, પણ ક્યારે? કે જો એના માર્ગમાં આ કાષ્ઠખંડ જે છે, આ લાકડાનો ટુકડો જે છે તરતો તરતો નદીમાં એને 4 વિઘ્નો આવશે. એ 4 વિઘ્નોની અંદર જો એ પોતાની જાતને બચાવી લેશે તો જ એ સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકશે. એ જ પ્રમાણે ગુરુએ ઉપદેશ આપતા માણસના જીવન ઉપર પણ પ્રકાશ પાડીને કીધું છે કે માણસ પણ જીવનમાં આવતા 4 વિઘ્નોથી પોતાની જાતને બચાવી લે તો તે પોતે સુખરૂપી સમુદ્રને, આપણા જીવનને પણ સમુદ્ર તરીકે ઉલ્લેખીને કીધું છે કે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકશે. તો હવે આપણે પાઠનો અભ્યાસ કરીએ. ગંગા તીરે એકઃ ગુરુ શિષ્યેણ સહ વર્તમાનો આસીત. સ જલપ્રવાહેણ નિયમાનં કંચન કાષ્ઠખંડમ દર્શયન શિષ્યમાહ. અયમ જલપ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ, પરંતુ ગમનમાર્ગે તીરે સંલગ્નતા ભારાધિકેન જલે નિમગ્નતા આવર્તપાતતા નદી જલ વિયોગશ્ચેસ્તિ ચત્વારો વિઘ્નાઃ ન ભવેયુઃ તદા એવ. હવે અહીંયા ગંગા તીરે એટલે કે ગંગા નદીના કાંઠે એક ગુરુ અને શિષ્ય સહ વર્તમાન આસીત, ફરતા હતા. ગુરુ અને શિષ્ય ગંગા નદીના કાંઠે ફરતા હતા. સ જલપ્રવાહેણ નિયમાનમ કંચન કાષ્ઠખંડમ દર્શયન શિષ્યમાહ. તેમણે સહ એટલે તેમણે જલપ્રવાહેણ નિયમાન જલપ્રવાહેણ એટલે જલ પાણીના પ્રવાહ દ્વારા, અને નિયમાન એટલે લઈ જતા. કંચન એટલે કોઈ એક લાકડાના ટુકડાને, કાષ્ઠખંડ એટલે લાકડાના ટુકડાને, દર્શયન એટલે બતાવીને શિષ્યને કહ્યું. આહ શિષ્યમ આહ, શિષ્યમાહ એટલે આહ એટલે બોલવું. અયમ જલપ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ. આ જે છે, આ એટલે કોણ? તો કે લાકડાનો ટુકડો. અયમ એટલે આ, પણ અહીંયા આ એટલે લાકડાનો ટુકડો. આ જલપ્રવાહની સાથે સમુદ્રમ પ્રાપ્સ્યતિ, સમુદ્રમાં પહોંચશે. જલ પ્રવાહ સાથે અથવા પાણીના પ્રવાહ સાથે સમુદ્રને પ્રાપ્ત કરશે. પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્નતા, પરંતુ ગમન માર્ગે એટલે કે એના જવાના માર્ગ ઉપર, ગમન માર્ગે એટલે કે જવાના માર્ગ ઉપર, જવાના માર્ગમાં તીરે સંલગ્નતા એટલે કે તીર એટલે કિનારો, અને સંલગ્નતા એટલે કે કિનારા સાથેનું જોડાણ. પછી ભારાધિક્યેન જલે નિમગ્નતા, ભારની અધિકતાને કારણે, ભારાધિક્યેન એટલે કે ભારની અધિકતાને કારણે જળમાં નિમગ્નતા એટલે કે ડૂબી જવું, પાણીમાં ડૂબી જવું. અને આવર્તપાતતા, આવર્તપાત એટલે વમળ, જે પાણીમાં વમળ ગોળ 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 હોય એને આપણે વમળ તરીકે ઓળખીએ છીએ. આપણે જાણીએ છીએ કે વમળમાં જે ફસાઈ જાય એ કોઈ દિવસ પાણીમાંથી નીકળી શકે નહીં. એટલે આવર્તપાતતા એટલે કે વમળમાં પડી જવું. અને ચોથું છે જલવિયોગશ્ચેસ્તિ ચત્વારો વિઘ્નાઃ. જલવિયોગ અને જલવિયોગ, નદી જલવિયોગ એટલે કે નદીના પાણીથી વિખૂટું પડી જવું, વિયોગ થઈ જવો એનો, નદીના પાણીમાંથી એ ટુકડો લાકડાનો દૂર થઈ જવો. એમ ચત્વારો વિઘ્ન, જો આમ 4 વિઘ્ન ન ભવેયું તદા એવ, આ 4 વિઘ્નો એના ગમન માર્ગમાં નહીં આવે, ન ભવેયું તદા એવ, તદા એવ તો જ એ પહોંચશે. ક્યાં? તો કે સમુદ્રની અંદર. ફરીવાર જોઉં, કાષ્ઠખંડ જે છે, ગંગા નદીના કિનારે એક શિષ્ય અને ગુરુ ફરી રહ્યા હતા અથવા ફરતા હતા. ત્યારે જલપ્રવાહ નિયમાન કંચન કાષ્ઠખંડ દર્શયન,
કોઈ એક જલ પ્રવાહની સાથે, પાણીના પ્રવાહની સાથે લઈ જવાતો કોઈ એક લાકડાનો ટુકડો જોઈને શિષ્યને બતાવતા ગુરુએ કહ્યું, શિષ્યને કહ્યું, શું કહે છે ગુરુ? તો કે અયમ જલપ્રવાહિણ સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ, આ જલપ્રવાહની સાથે સમુદ્રમાં જશે. પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્નતા, ભારાદ્યકે ન જલે નિમગ્નતા, આવર્તપાતતા, નદી જલ વિયોગશ્ચેસ્તિ, ચત્વારો વિઘ્ન ન ભવેયુ તદા. પરંતુ જો એના ગમન માર્ગમાં તીરે સંલગ્નતા એટલે માર્ગમાં કિનારા પરનું જોડાણ, માર્ગમાં જો જતાં નદીના પ્રવાહની સાથે જો કિનારા ઉપર જો આ લાકડાનો ટુકડો વયો ગયો તો કિનારા સાથે એનું જોડાણ થઈ જશે, એટલે તો એ પ્રવાહની સાથે આગળ નહીં ચાલી શકે. બીજું વિઘ્ન કયું આવશે? તો કે ભારાદ્યકે ન જલે નિમગ્નતા, ભારની અધિકતાને કારણે, જો વધારે પડતા ભારને કારણે જો એ પાણીમાં કદાચ ડૂબી ગયો તો એ સમુદ્રને નહીં મળી શકે. ત્રીજું વિઘ્ન છે આવર્તપાતતા. આવર્તપાતતા એટલે કે જો નદીના પાણીના વમળમાં પણ આ ટુકડો ફસાઈ ગયો તો પણ એ ત્યાંથી આગળ જઈ શકશે નહીં, એટલે કે સમુદ્રને મળી શકશે નહીં. અને ચોથું છે જલ વિયોગશ્ચેસ્તિ, ચત્વારો વિઘ્ન. ચોથું કયું વિઘ્ન? તો કે નદીના પાણીથી જો વિખૂટો પડી ગયો, ક્યાંક અલગ રીતે આવી રીતે વયો ગયો પાણીથી દૂર સાઈડમાં, તો એમ આ 4 વિઘ્નો જો એના ગમન માર્ગમાં નહીં આવે તો જ એ સમુદ્રમાં પહોંચશે, એમ આ ગુરુ જે છે એ પોતાના શિષ્યને જણાવે છે. ગુરુરગ્રે ઉપદિશતિ શિષ્યમ વયમ સર્વે માનવાઃ અપી કાષ્ઠખંડા ઇવ અસ્માકં જીવનમેવ નદી પરિવાર પ્રવાહરૂપઃ તત્ર સ્નેહરૂપ જલમ વહતિ સ્વકીયે પરિવારે જીવનમ જીવંતઃ કાષ્ઠરૂપાઃ વયમ સુખપૂર્ણં સંસારરૂપં સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તું શક્નુમ યદિ ચત્વારો વિઘ્ના ન ભવન્તિ. ગુરુરગ્રે, ગુરુ એટલે અગ્રે એટલે આગળ, અને ગુરુ આગળ ઉપદિશતિ શિષ્યમ, ગુરુ જે છે એ આગળ શિષ્યને ઉપદેશ આપે છે. ગુરુરગ્રે એટલે અગ્રે, અહીંયા એને સાથે લઈ લીધું છે સંધિમાં. ગુરુ આગળ ઉપદેશ આપે છે. શું કહે છે ગુરુ? કે વયમ સર્વે માનવા આપી કાષ્ઠખંડ એવા, આપણે બધા, વયમ એટલે આપણે, અને સર્વે માનવા આપણે બધા જ માનવો પણ, અપી એટલે પણ, આપણે બધા માનવો પણ કાષ્ઠખંડ જેવા જ છીએ, એટલે કે લાકડાના ટુકડા જેવા જ છીએ. કેવી રીતે? તો કે અસ્માકમ જીવનમેવ નદી, આપણું જીવન જે છે એ નદી છે. અસ્માકમ એટલે આપણું જીવન નદી છે. પરિવાર પ્રવાહરૂપ છે. આપણો પરિવાર જે છે, પરિવાર એટલે પરિવાર, આપણું કુટુંબ, પરિવાર એમાં પ્રવાહરૂપ છે. આપણું જીવન નદી છે, પરિવાર પ્રવાહરૂપ છે. તત્ર સ્નેહરૂપમ જલમ વહતિ, એ પરિવારની અંદર સ્નેહરૂપી જળ વહે છે. વહતી એટલે વહે છે. સ્વકીય પરિવારે જીવનમ જીવંત કાષ્ઠરૂપા વયમ સુખપૂર્ણમ સંસારરૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તું શક્નુમ યદિ ચત્વારો વિઘ્ના ન ભવન્તિ. સ્વકીય પરિવારે જીવન જીવંત એટલે કે પોતાના પરિવારમાં જીવન જીવતા. સ્વકીય, સ્વ એટલે પોતાના, સ્વકીય પરિવારે પોતાના પરિવારમાં જીવન જીવતા કાષ્ઠખંડ જેવા આપણે પણ, કાષ્ઠખંડ જેવા આપણે પણ વયમ રૂપા, વયમ સુખપૂર્ણ, કાષ્ઠખંડ રૂપા, કાષ્ઠખંડ સ્વરૂપે આપણે પણ સુખપૂર્ણ સંસારરૂપી સમુદ્રને સારી રીતે અથવા સુખીથી સંસારરૂપી સમુદ્રને અવશ્યમ પ્રાપ્તું શક્નુમ, અવશ્ય પ્રાપ્ત કરી શકીએ. યદિ ચત્વારો વિઘ્ના ન ભવંતિ, જો આપણા જીવનમાં 4 વિઘ્નો ન આવે તો. આપણા જીવનને આ કાષ્ઠખંડ સાથે સાંકળીને ગુરુ ફરીવાર ઉપદેશ આપે છે
કે આપણે બધા માનવો કાષ્ઠખંડ જેવા જ છીએ, લાકડાના ટુકડા જેવા જ છીએ. આપણું જીવન જે છે એ નદી છે, આપણો પરિવાર જે છે એ નદીના પ્રવાહરૂપ છે. ઉદાહરણ આપ્યા છે, એની સાથે સરખાવ્યા છે. આપણો પરિવાર જે છે એ પ્રવાહરૂપ છે, અને એ સ્નેહરૂપી જળની અંદર, અને ત્યાં એ પરિવારની અંદર સ્નેહરૂપી જળ વહે છે, એટલે કે આપણા પરિવારની અંદર. પોતાના પરિવારમાં જીવન જીવતા આપણે કાષ્ઠ લાકડાના ટુકડા જેવા આપણે સારી રીતે સુખીથી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકીએ. એટલે કે આપણા સમુદ્રને પ્રાપ્ત કરી શકીએ, એટલે કે આપણો સંસારરૂપી સાગર જે છે એમાં જરૂર પહોંચી શકીએ. સંસારરૂપી સાગરને, આપણા જીવનના સંસારરૂપી સાગરને સારી રીતે પ્રાપ્ત કરી શકીએ. ક્યારે? તો કે જ્યારે આ 4 વિઘ્નો આપણા જીવનમાં પણ ન આવે ત્યારે. આગળ જીવને કીદૃશા વિઘ્નાઃ ભવન્તીતિ શિષ્ય પૃચ્છત. શિષ્ય પૂછે છે, ગુરુએ સમજાવ્યું કે આપણા જીવનમાં પણ આપણે આપણું સંસારરૂપી સાગરને આપણે પ્રાપ્ત કરી શકીએ જો આ 4 વિઘ્ન ન આવે તો. એના સંદર્ભે શિષ્ય ફરી પૂછે છે કે આપણા જીવનમાં કેવા કેવા વિઘ્નો આવી શકે, અથવા કેવા વિઘ્નો આવે. એમ જીવને કીદૃશા એટલે કેવા, ભવંતીતિ એટલે કે આવી શકે અથવા હોય છે. હવે એનો જવાબ પણ ગુરુ આપે છે. ગુરુ સમુપાદિશત. ગુરુ ફરીવાર જવાબ આપે છે કે નદી રૂપે જીવને આહાર નિદ્રા ભયાદય તીરભૂતા સંતિ. તીરેષુ સંલગ્નતા નામ આહાર નિદ્રા ભયાદિનામ સેવને સતતમ પ્રવૃત્તિ. વસ્તુતઃ આહારદય સેવનીયા ભવન્તિ, તથાપિ તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવ. આહાર નિદ્રા ભયાદિષુ સતતમ પ્રવૃત્તિરૂપો વિઘ્ન ભવતી ચેત કાષ્ઠખંડરૂપા વયમ સુખરૂપમ સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નુમઃ. હવે ગુરુ શું ઉપદેશ આપે છે? ગુરુ ઉપદેશ આપતા કહે છે, ગુરુ સમુપાદિશત. ગુરુ એને ઉપદેશ આપતા કહ્યું, નદી રૂપે જીવને આહાર નિદ્રા ભયાદય તીરભૂતા સંતિ. આપણા નદીરૂપી જીવનની અંદર, નદીરૂપે જીવને એટલે કે નદીરૂપી જીવનની અંદર આહાર એટલે કે આપણો ખોરાક, પછી નિદ્રા એટલે કે ઊંઘ, પછી ભયાદય, ભય વત્તા આદય, ભય વગેરે. અહીંયા ભયાદય એક સંધિ છે. ભય વગેરે જે છે એ તીરરૂપી છે. એ શું છે? તીરરૂપી છે. પછી તીરે શું સંલગ્નતા નામ આહાર નિદ્રા ભયાદિનામ સેવને સતતમ પ્રવૃત્તિ. એ તીરરૂપી છે. અને કિનારા ઉપરનું જોડાણ, આપણે પહેલું વિઘ્ન જે જોયું હતું કે કિનારા ઉપરનું જોડાણ, કાષ્ઠખંડ જો કિનારે વયો જાય, સાઈડમાં વયો જાય તો કિનારા સાથેનું જોડાણ થઈ જાય. તો એ કિનારા પરનું જોડાણ એટલે શું? તો કે કિનારા પરનું જોડાણ એટલે આહાર નિદ્રા ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું. શેમાં? તીરે શું સંલગ્નતા એટલે કે કિનારા પરનું જોડાણ એટલે શું? તો કે આહાર નિદ્રા ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું. પછી આગળ કીધું છે કે વસ્તુતસ્તુ આહારદય સેવનીયા ભવંતિ. આમ જોઈએ તો વસ્તુતસ્તુ એટલે હકીકતમાં, અથવા આમ જોઈએ તો આહાર વગેરે જે છે, આહાર આદય સેવનીય, આહાર વગેરે સેવનીય છે, એટલે કે સેવવા યોગ્ય છે. એટલે કે આહાર આપણે લેવો જ પડે, આહાર વગર આપણે ચાલે નહીં. પરંતુ સેવનીયા ભવંતિ તથાપિ તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવ. આહાર આમ જોઈએ તો હકીકતમાં સેવવા યોગ્ય છે, આહાર વગર આપણે ચાલે નહીં, તો પણ તેમાં સતત લાગેલા રહેવું એ વિઘ્ન છે. સતત આપણે આહારમાં લાગેલા રહીએ, સતત કોઈ વ્યક્તિ ખા કરતું હોય તો એ જે છે એ વિઘ્નરૂપી છે. તથાપિ તો પણ
તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન, તેમાં સતત પ્રવૃત્ત રહેવું એ વિઘ્ન છે. પછી આગળ કીધું છે આહાર નિંદ્રા ભયાદિષુ સતતમ પ્રવૃત્તિરૂપ વિઘ્ન ભવતી ચેત કાષ્ઠખંડ રૂપાહ વયમ સુખરૂપમ સમુદ્રમ ન પ્રાપ્તુમ શક્નુમ. જો ફરીવાર એની એ જ વસ્તુ ફરીવાર કીધી છે કે જો આપણે આહાર નિંદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્તિમાં રહીએ, એવામાં આહારમાં નિંદ્રામાં, અને એ જો વિઘ્નરૂપ બને આપણા જીવનની અંદર, આહાર છે, નિંદ્રા, વધારે પડતી ઊંઘ, વધારે પડતો ખોરાક, ભય, આ બધું જો વિઘ્નરૂપ બને તો કાષ્ઠખંડ રૂપ જેવા આપણે, કાષ્ઠખંડ એટલે કે લાકડાના ટુકડા જેવા આપણે, વયમ એટલે કે આપણે સુખરૂપી સંસાર સમુદ્રમાં પહોંચી શકીએ નહીં. સંસાર સાગર જે આપણે આ પાર કરવાનો છે તેમાં પહોંચી શકીએ નહીં. એક અહીંયા તમને સમજાવ્યું. આગળ જોઈએ. સામાજિક વ્યવહાર ભારરૂપો ભવતી. બીજું ભારનું ઉદાહરણ કાષ્ઠખંડનું આપ્યું હતું. સૌથી પહેલાં પેરેગ્રાફમાં આપણે જોયું હતું કે એક તો કયા 4 વિઘ્નો એની અંદર આવશે, તો એ લાકડાનો ટુકડો જે છે એ નહીં મળી શકે સમુદ્રમાં. તો કે એક તો કિનારા પરનું જોડાણ. બીજું શું હતું તો કે ભારરૂપી જો વધારે પડતો ભાર જો એનામાં હશે તો કદાચ ડૂબી જવાની પણ શક્યતા રહે, તો પણ એ સમુદ્રમાં પહોંચી શકે નહીં. તો હવે એ બીજું જે વિઘ્ન છે એને આપણા જીવન સાથે કઈ રીતે સંબોધ્યું છે, સાંકળ્યું છે, તો કે બીજું વિઘ્ન જે છે કે ભારની અધિકતાને લીધે જો એ ડૂબી જાય તો એને આપણા જીવન સાથે સાંકળીને કીધું છે કે સામાજિક વ્યવહાર ભારરૂપો ભવતી. યદ્યપિ સામાજિકો વ્યવહાર સર્વત્રૈવ અપેક્ષિતો ભવન્તિ પરંતુ સહ શક્તિમતિક્રમ્ય ન ભવેત. યે જનાઃ સ્વકીયાં શક્તિમતિક્રમ્ય સામાજિકાન વ્યવહારાન કુર્વન્તિ તે અતિભારત્વાत् નિમજ્જન્તિ એવ. નિમજ્જિતઃ જનઃ સુખમયં સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોતિ. ભારની અધિકતાને અહીંયા ઉદાહરણ તરીકે લઈને કીધું છે કે સામાજિક વ્યવહાર જે છે આપણા સમાજમાં એ પણ ક્યારેક ભારરૂપ બની જાય છે. સામાજિક વ્યવહાર જે છે એ પણ ક્યારેક ભારરૂપ બની જાય છે. યદ્યપિ સામાજિકો વ્યવહાર સર્વત્રૈવ અપેક્ષિત ભવતી. આમ જોઈએ તો સામાજિક વ્યવહાર જે છે એ બધી જ જગ્યાએ અપેક્ષિત છે. યદ્યપિ એટલે કે જો કે, આમ જોઈએ તો સામાજિક વ્યવહાર જે છે એ સર્વત્રૈવ બધી જ જગ્યાએ અપેક્ષિત છે, એટલે કે જરૂરી છે. સામાજિક વ્યવહાર, આપણે સમાજમાં રહેવું હોય એટલે સામાજિક વ્યવહાર આપણે રાખવો જ પડે. કોઈના સારા ખરાબ પ્રસંગમાં આપણે વ્યવહારે બધે પહોંચવું પડતું હોય છે. તો આમ જોઈએ તો એ અપેક્ષિત છે, આમ જોઈએ તો એ જરૂરી છે, પણ ક્યારેક આ સામાજિક વ્યવહાર જે છે એ માણસના જીવનમાં ભારરૂપ બની જતો હોય છે. પરંતુ સહ શક્તિમતિક્રમ્ય ન ભવેત. પરંતુ આ સામાજિક વ્યવહાર આપણે કેવી રીતે કરવો જોઈએ? શક્તિનું અતિક્રમણ કરીને નહીં. આપણી શક્તિનું અતિક્રમણ એટલે કે વધારે પડતું શક્તિનું અતિક્રમણ કરીને એ સામાજિક વ્યવહાર ન હોવો જોઈએ. યે જનાઃ સ્વકીયાં શક્તિમતિક્રમ્ય સામાજિકાન વ્યવહારાન કુર્વન્તિ તે અતિભારત્વાत् નિમજ્જન્તિ એવ. જે લોકો પોતાની શક્તિ ઉપરાંતનો સામાજિક વ્યવહાર કરતા હોય છે, એકબીજાની દેખાદેખીમાં જઈને કે એકબીજાને નીચા પાડવાના ઓલાની અંદર જે લોકો પોતાની શક્તિ બહારનો અથવા શક્તિ ઉપરાંતનો સામાજિક વ્યવહાર કરતા હોય છે, એ લોકો વધારે પડતા ભારને કારણે ડૂબી જાય છે, અથવા તો વધારે પડતા અતિશય ભારને કારણે એ ડૂબી જતા હોય છે. યે જનાઃ એટલે કે જે લોકો પોતાની શક્તિ ઉપરાંત સામાજિક વ્યવહાર કુર્વન્તિ તે અતિભારત્વાत् નિમજ્જન્તિ એવ.
જે કરતા હોય છે તે વધારે પડતા ભારને કારણે ડૂબી જતા હોય છે. નિમજ્જિત જન સુખમયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોતિ. નિમજ્જિત જન એટલે કે ડૂબેલો માણસ સુખમયમ સુખપૂર્ણ સંસાર સાગરને પામી શકતો નથી. સુખપૂર્ણ સંસાર સાગરને પામી શકતો નથી. એટલે કે સામાજિક વ્યવહાર આપણે રાખવા પડે, કરવા પડે, બધી જ વાત સાચી છે, પણ વધારે પડતો આપણી શક્તિની બહાર જઈને, આપણી લિમિટની, આપણી તાકાતની બહાર જઈને જો સામાજિક વ્યવહાર કોઈ પણ માણસ કરે તો એ વધારે પડતા ભારને કારણે, સામાજિક ભારને કારણે ડૂબી જતો હોય છે. ને ડૂબેલો માણસ જે છે એ ક્યારેય સંસારરૂપી સમુદ્ર પાર કરી શકતો નથી. આ આપણે બીજું વિઘ્ન જોયું. આગળ સુરપાનમ, અક્ષક્રીડા, તમાકુ ભક્ષણમ, ચૌરકર્મમ ઇત્યાદિની દુર્વ્યસનાની માનવ જીવને આવર્તભૂતાની સંતિ. એષુ પતિતો જનઃ બહિઃ આગંતું ન શક્નોતિ. અત્ર તત્ર પતનમેવ ન ભવેત તાદૃશ પ્રયત્નમ સતતમ કરણીયો ભવતિ. ये जनाः व्यसनेषु पतिताः सन्ति ते तरन्तः अपि एकस्मिन् स्थाने परितः भ्रमन्ति. तेषां प्रगतिः बाधिता भवति. ततस्ते सुखादिपूर्ण संसारसमुद्रं प्राप्तुं नार्हन्ति. સુરપાનામ અક્ષક્રીડામ. સુરપાનામ એટલે કે દારૂ, મદિરાપાન. પછી અક્ષક્રીડા એટલે જુગારની રમત. તમાકુ ભક્ષણ એટલે કે તમાકુનું ભક્ષણ. પછી ચોરીનું કામ, ચૌર કર્મ એટલે ચોરી કરવી. પછી ઇત્યાદિની દુર્વ્યસનાની, આવા દુર્વ્યસનો જે છે, ખરાબ વ્યસનો જે છે એ માનવ જીવનમાં આવર્તભૂતાની સંતિ, એ માનવ જીવનમાં વમળ જેવા છે. ત્રીજું આપણે વિઘ્ન જોયું તો કાષ્ઠખંડની અંદર લાકડાના ટુકડો નદીમાંથી પસાર થાય છે ત્યારે ગુરુએ કીધું હતું કે જો આ વમળમાં ફસાઈ જશે તો એ સમુદ્રને નહીં મળી શકે. તો એ વમળને આપણા જીવન સાથે સંકળાવીને શું કીધું છે તો કે માણસ જ્યારે મદિરાપાન કરે એટલે કે દારૂ પીવે, જુગાર રમે, તમાકુનું સેવન કરે અને ચોરી કરે, આવા ખરાબ વ્યસનોના વમળમાં જો માણસ ક્યારેય ફસાઈ જાય તો આવામાં પડેલો માણસ ક્યારેય બહાર આવી શકતો નથી. આવર્તભૂતાની સંતિ, આ બધા જ વ્યસનો જે છે એ કેવા છે તો કે આવર્તભૂતાની સંતિ, આ બધા જ વ્યસનો જે છે એ વમળ જેવા છે. એષુ પતિતો જનઃ બહિઃ આગંતુમ ન શક્નો. આમાં પડેલો માણસ, એષુ પતિતો એટલે પડેલો, જન એટલે માણસ, બહિઃ એટલે બહાર, આમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. એ વમળમાંથી એકવાર જુગારની ટેવ પડી જાય, એકવાર દારૂની ટેવ પડી જાય, એકવાર ચોરી કરવાની ટેવ પડી જાય, પછી એ ટેવમાંથી આ માણસ જે છે એ ક્યારેય બહાર નીકળી શકતો નથી. એટલે આ બધા જે ખરાબ વ્યસનો છે આપણા જીવનમાં વમળ જેવા છે ને એ વમળમાં જો આપણે ફસાઈ જઈએ તો આપણે એમાંથી નીકળી શકીએ નહીં. અત્ર તત્ર પતનમેવ ન ભવેત તાદૃશ પ્રયત્નમ સતતમ કરણીયો ભવતિ. અત્ર તત્ર પતનમેવ એટલે કે આથી તેમાં માણસ બહાર ન આવી શકે, એટલે આથી તેમાં પતન જ થાય. પતનમેવ એટલે કે પતન થાય, માણસનું પતન થઈ જાય એમ. પતનમેવ ભવેત તાદૃશ પ્રયત્નમ સતતમ કરણીયો ભવતિ. પતન જ થાય છે અને તેવો પ્રયત્ન સતત કરવાનો હોય છે. આ બધામાં પડેલો માણસ ક્યારેય બહાર આવી શકતો નથી. આથી તેમાં શું થાય તો કે માણસનું હંમેશા પતન જ થાય. તેવો પ્રયત્ન સતત કરવાનો હોય છે. સતતમ કરણીયો ભવતિ. યે જનાઃ વ્યસનેષુ પતિતાઃ સંતિ તે તરંતઃ અપી એકસ્મિન સ્થાને પરિતઃ ભ્રમંતિ. યે જનાઃ એટલે કે જે માણસો વ્યસનેષુ પતિતા, વ્યસનમાં પડી જાય,
અથવા વ્યસનની લત લાગી જાય તે તરંતઃ અપી એકસ્મિન સ્થાને પરિતઃ તેઓ તરવા છતાં પડી જાય વ્યસનમાં, વ્યસનની લત લાગી જાય, એકવાર એની ટેવ પડી જાય ત્યારે તરવા છતાં તરંતઃ અપી તરવા છતાં એ એક સ્થળે એકસ્મિન સ્થાને એટલે કે એક સ્થળે ચારે બાજુ ફર્યા કરે. વમળમાં જેમ લાકડાનો ટુકડો ફસાઈ ગયો હોય ને એ વમળમાં તરતો હોય, પરંતુ એમાંથી વમળમાંથી બહાર ન આવી શકતો હોય. ભલે એ ડૂબતો નથી લાકડાનો ટુકડો, પણ વમળમાં ફરે છે. વમળમાં ફરે છે એટલે શું કે એ લાકડાનો ટુકડો બહાર એ વમળમાંથી આવી શકતો નથી. માણસનું પણ આવું જ છે. જો માણસ આવી ખોટી ટેવોની અંદર ફસાઈ જાય, એ ખોટી ટેવોના વ્યસનના વમળમાં ફસાઈ જાય તો એમાં એ સતત ચારે બાજુ ચોમેર ફરતો રહે છે, પરંતુ તેમાંથી બહાર આવી શકતો નથી. એમ અહીંયા તમને ઉદાહરણ રૂપે કીધું છે. તેષામ પ્રગતિ બાધિતા ભવતી, એની પ્રગતિ અટકી જાય છે. બાધિતા એની પ્રગતિ બંધ થઈ જાય છે અથવા અટકી જાય છે. તતસ્તે સુખાદિ રૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તું નાર્હંતિ, પછી તેઓ સુખ આદિ રૂપે સંસાર સમુદ્રને મેળવી શકતો નથી અથવા પ્રાપ્ત કરી શકતો નથી. તતસ્તે એટલે કે પછી તે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. એકવાર આ ખોટી ટેવોના વ્યસનના વમળમાં ફસાઈ જાય છે, પછી એમાંથી બહાર નીકળી શકતો નથી અને એની પ્રગતિ અટકી જાય છે અને એ પોતાના સંસારરૂપી સાગરને મળી શકતો નથી. આગળ પરિવારાત 3 વિઘ્નો આપણે જોયા. પરિવારાત મુખત્વમ યદિ એવં નદી જલ વિયોગ સામાન્યતયા પરિવારે નિવસંત એવ વયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થાઃ ભવામ, પરંતુ યદિ કશ્ચિત જનઃ સ્વાર્થવશાત ક્રોધવશાત વા પરિવારાત પ્રતિમુખો ભવતિ સોऽપી નદી પરિવાર જલ સ્નેહ વિયુક્ત કદાચિત અપી જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતિ. ચતુર્ભ્યઃ વિઘ્નેભ્યઃ રક્ષિતાઃ જનાઃ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસારરૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્નુવંતિ. હવે ચોથો તમને આપણને બતાવે છે કે જો કાષ્ઠખંડમાં ચોથું વિઘ્ન કયું કીધું હતું ગુરુએ, તો કે નદીના જળથી વિખૂટો પડવાની વાત કરી હતી. એમ અહીંયા આપણને આપણા પરિવાર સાથે સંકળાવીને નદીના આપણને આગળ કીધું હતું કે આપણો પરિવાર જે છે એ નદી છે ને વગેરે જે કાંઈ આગળ આપણે વાત કરી હતી તે આપણો પરિવાર પ્રવાહરૂપ છે, આપણું જીવન નદી છે વગેરે વાત કરી હતી, એની સાથે હવે સરખાવશે. તો હવે જોઈએ. પરિવારાત મુખત્વમ નદી જલવિયોગ. પરિવારાત એટલે કે પરિવારથી મુખત્વમ એટલે એનું દૂર થઈ જવું અથવા પરિવારથી વિમુખ થઈ જવું એટલે શું કે નદીના જળથી વિયોગ થઈ જવો, નદીના જળથી વિખૂટું પડી જવું. જેમ કાષ્ઠખંડની વાત કરતાં કરતાં કીધું હતું કે કાષ્ઠખંડ નદીના જળથી વિખૂટો પડી જશે તો સમુદ્રમાં નહીં પહોંચી શકે, એમ આપણા જીવનમાં આપણે જો આપણા પરિવારથી વિયોગ થઈ જશું, પરિવારથી આપણે વિખૂટા પડી જશું તો આપણે આ સંસારરૂપી સાગરને પ્રાપ્ત કરી શકવાના નથી. એટલે પરિવારથી વિમુખતા જે છે, આપણી પરિવારથી દૂર થઈ જવું એ જે છે એ આપણા નદીના જળથી વિયોગ નદીના જળથી વિખૂટા પડવા જેવું છે. સામાન્યતયા પરિવારે નિવસંત એવ વયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થાઃ ભવામઃ. સામાન્યતઃ એટલે કે સામાન્ય રીતે, પરિવારે નિવસંત એટલે કે પરિવારમાં વસતા, પરિવારમાં રહેતા આપણે, વયમ એટલે આપણે સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થાઃ ભવામ, સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવા સમર્થ છીએ. ક્યારે કે જ્યારે આપણે પરિવારમાં સાથે હોઈએ, પરિવાર સાથે રહેતા હોઈએ તો આપણે પરિવારમાં રહેતા આપણે સંસાર સાગરને
પહોંચવા માટે સમર્થ છીએ. પરંતુ યદિ કશ્ચિત જન સ્વાર્થવશાત, પરંતુ ક્યારેક કોઈ માણસ કશ્ચિત જન પોતાના સ્વાર્થને વશ થઈને ક્રોધવશાત પરિવારાત પ્રતિમુખો ભવતી, જો પરિવારથી પ્રતિમુખ થઈ જાય, પરિવારથી વિમુખ થઈ જાય તો સોઅપી નદી, તો તે નદીના જળથી, એટલે કે નદીનું જળ એટલે સોઅપી નદી એટલે કે પરિવાર, અને જલ એટલે સ્નેહ, નદીના જળથી એનું વિયોગ થઈ જાય છે, નદીના જળથી વિખૂટો પડી જાય છે. નદીના જળથી રહિત થઈ જાય છે. અને કદાચિત અપી જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતિ, અને તે ક્યારેય કદાચિત અપી જ્ઞાન અને સુખથી ભરેલા એવા, જ્ઞાનેન સુખેન ચ, જ્ઞાન અને સુખથી પૂર્ણમ એટલે ભરેલા એવા, આનંદમય એટલે કે આનંદમય સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. આમ 4 વિઘ્નો આપણને કીધા. ચતુર્ભ્ય વિઘ્નેભ્ય રક્ષિતા જનાઃ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર રૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્નુવંતિ. આમ 4 વિઘ્નોથી રક્ષાયેલા, ચતુર્ભ્ય વિઘ્નેભ્ય રક્ષિતા, જો આ 4 વિઘ્નોથી રક્ષાયેલો માણસ જે છે એ જ્ઞાન અને સુખથી પૂર્ણ એવા આનંદમય સંસાર સાગરને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમય, જ્ઞાન અને સુખથી પૂર્ણ આનંદમય રીતે સંસાર સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 4 વિઘ્નો જોયા. ગુરુ, ફરીવાર એકવાર પાઠનો સાર કહી દઉં કે ગુરુ અને શિષ્ય નદી કિનારે જતા હતા. નદી કિનારે એ એક લાકડું જે છે એ નદીના પાણીમાં તરતું જાય છે. એ લાકડાને ગુરુ સરખાવે છે કે ગુરુ આપણા જીવન સાથે સરખાવતા શિષ્યને ઉપદેશ આપે છે કે જો આ લાકડું જે છે એના માર્ગમાં 4 વિઘ્ન નહીં આવે તો તે સમુદ્રમાં જશે. પહેલું વિઘ્ન હતું કે લાકડાનો ટુકડો જે છે એ એના જવાના માર્ગમાં, એના ગમન માર્ગમાં કિનારા સાથે જોડાઈ નહીં જાય તો, એટલે કે સાઈડ પર રહી જશે તો સમુદ્રમાં નહીં જઈ શકે. એ જોડાણને આપણા જીવન સાથે સરખાવ્યું અને આપણા પરિવાર સાથે સરખાવ્યું કે આપણું જીવન છે નદી છે, એનો આપણો પરિવાર જે છે એના પાણીના પ્રવાહરૂપ છે, સ્નેહરૂપી જળ આપણા પરિવારમાં વહેતું હોય છે. અને એ પોતાના પરિવારમાં જીવન જીવતા લોકો લાકડાના ટુકડાઓને આપણે 4 વિઘ્નોથી એને બચાવવું જોઈએ આપણા જીવનને. પહેલું જે છે તો કે પહેલું આપણને ઉપદેશ આપ્યો કે આહાર, નિંદ્રા, ભય વગેરે પર સતત એનું સેવનમાં આપણે રહીએ, જાજી ઊંઘ લઈએ, જાજો ખોરાક, તો એ બધું આપણા જીવનમાં આપણા જીવનમાં વિઘ્ન ઉપજાવે છે. પછી બીજું આપણને કીધું કે સામાજિક વ્યવહાર જે છે એ ભારરૂપ છે. વધારે પડતો સામાજિક વ્યવહાર આપણે રાખીએ તો આપણે ક્યારેક ડૂબી જઈએ, અતિશય ભારને લીધે એવું પણ થાય. પછી મદિરાપાન, જુગારની રમત, દારૂ વગેરે, તમાકુનું સેવન, ચોરીના કાર્યો વગેરે બધું એ જે વમળ જે છે એમાં ફસાઈ જાય તો એમાં આપણે બહાર નીકળી શકતા નથી. 4 બાજુ ફરીએ પણ એમાંથી બહાર નીકળી શકીએ નહીં. અને ચોથું જે છે એ નદીના પાણીથી વિખૂટું પડી જવું, એટલે કે જો પરિવારથી જો આપણે વિખૂટા પડી જઈએ, પરિવારથી જો આપણે અલગ પડી જઈએ, ક્યારેક સ્વાર્થમાં, ક્યારેક ક્રોધવશાત આપણે, અથવા ક્યારેક સ્વાર્થવશાત આપણે આપણા પરિવારથી વિખૂટા પડી જઈએ તો આપણે ક્યારેય સુખપૂર્વક આપણા સંસાર સાગરને પ્રાપ્ત કરી શકીએ નહીં. એમ એક લાકડાના ટુકડા દ્વારા ગુરુએ અહીંયા સરસ રીતે ઉપદેશ આપેલો છે. તો આ વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તમને સમજાઈ ગયો હશે. ન સમજાય તો ફરી પાછું તમે આ વિડીયો ફરીને તમે જોઈ શકો છો. ફરીવાર તમે 1 વાર, 2 વાર, 3 વાર એવી રીતે આ જોતા જાઓ તો તમને ચોક્કસ સમજાઈ જશે. અને આ 6થો યુનિટ, 6થો પાઠ કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આભાર.